નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે સપ્ત કકારાહ વિશે ભણીશું. સપ્ત એટલે 7, કકારાહ એટલે ક અક્ષર. 7 ક અક્ષર વિશે ભણીશું. ક અક્ષર પરથી 7 પ્રશ્નવાચક શબ્દો આજે આપણે શીખવાના છીએ. પહેલો પ્રશ્નવાચક શબ્દ છે કહ. કહ એટલે કોણ. બીજો શબ્દ છે કિમર્થમ. કિમર્થમ એટલે શા માટે, કેમ. ત્રીજો શબ્દ છે કથમ. કથમ એટલે કેવું. ચોથો શબ્દ છે કતિ. કતિ એટલે કેટલા. પાંચમો શબ્દ છે કુતઃ. કુતઃ એટલે ક્યાંથી. છઠ્ઠો શબ્દ છે કદા. કદા એટલે ક્યારે. સાતમો શબ્દ છે કુત્ર. કુત્ર એટલે ક્યાં. આ 7 પ્રશ્નવાચક શબ્દો દ્વારા આપણે પ્રશ્નો બનાવી શકીએ છીએ. સંસ્કૃત ભાષામાં આ 7 શબ્દોનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્ન બનાવી શકીએ છીએ, પ્રશ્ન વાક્યો બનાવી શકીએ છીએ. કહ પરથી આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ છીએ. કહ ગચ્છતિ, કોણ જાય છે. કહ ખાદતિ, કોણ ખાય છે. કહ લિખતિ, કોણ લખે છે. આ રીતે પ્રશ્નો બને છે. બીજો શબ્દ છે કિમર્થમ એટલે શા માટે, કેમ. કિમર્થમ શબ્દ પરથી આપણે પ્રશ્ન વાક્ય આ રીતે બનાવી શકીએ. કિમર્થમ ગચ્છતિ એટલે કેમ જાય છે. કિમર્થમ આગચ્છતિ, કેમ આવે છે. કિમર્થમ ખેલતિ, કેમ રમે છે. આ રીતે કિમર્થમ પરથી પ્રશ્નો બની શકે છે. ત્રીજો શબ્દ છે કથમ. કથમ એટલે કેવું, કેવી, કેવો. કથમ પરથી પ્રશ્ન વાક્યો આ રીતે બનાવી શકાય છે. કથમ ખેલતિ, કેવું રમે છે. કથમ લિખતિ, કેવું લખે છે. કથમ ચલતિ, કેવું ચાલે છે. કથમ વદતિ, કેવું બોલે છે. આ રીતે પ્રશ્નો બનાવી શકાય છે. ચોથો શબ્દ છે કતિ. કતિ એટલે કેટલા. કતિ પરથી કેટલાક પ્રશ્નવાચક શબ્દો પ્રશ્ન વાક્યો આપણે બનાવીએ. કતિ બાલકાહ સંતિ, કેટલા બાળકો છે. કતિ કન્યાઃ સંતિ, કેટલી કન્યાઓ છે. કતિ પુરુષાઃ સંતિ, કેટલા પુરુષો છે. કતિ મહિલાઃ સંતિ, કેટલી મહિલાઓ છે. કતિ લેખન્યઃ સંતિ, કેટલી પેનો છે. પાંચમો શબ્દ છે કુતઃ. કુતઃ એટલે ક્યાંથી. કુતઃ શબ્દ પરથી નીચે પ્રમાણે પ્રશ્નો બનાવી શકાય. કુતઃ આગચ્છતિ, ક્યાંથી આવો છો. કુતઃ પતતિ, ક્યાંથી પડે છે. કુતઃ ગચ્છતિ, ક્યાંથી જાઓ છો. કુતઃ મિલતિ, ક્યાંથી મળે છે. આ રીતે પ્રશ્નો બનાવી શકાય. છઠ્ઠો શબ્દ છે કદા. કદા એટલે ક્યારે. કદા શબ્દ પરથી કેટલાક પ્રશ્નો જોઈએ. જેમ કે કદા મિલતિ, ક્યારે મળો છો. કદા લિખતિ, ક્યારે લખો છો. કદા ચલતિ, ક્યારે ચાલો છો. કદા ખાદતિ, ક્યારે ખાવો છો. આ રીતે પ્રશ્નો બનાવી શકાય. સાતમો શબ્દ છે કુત્ર. કુત્ર એટલે ક્યાં. કુત્ર પરથી કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. કુત્ર મિલતિ, ક્યાં મળે છે. કુત્ર ખેલતિ, ક્યાં રમે છે. કુત્ર પશ્યતિ, ક્યાં જુએ છે. કુત્ર ઉપવિશતિ, ક્યાં બેસે છે. આ રીતે પ્રશ્નો બનાવી શકાય છે. તો મિત્રો, આજે આપણે સપ્ત કકારાહ વિશે શીખ્યા. આ 7
કકારોનો એટલે પ્રશ્નવાચક શબ્દોનો ઉપયોગ કરીને તમે પણ આ પ્રકારના અન્ય પ્રશ્ન વાક્યો બનાવી શકો છો. ધન્યવાદ. નમસ્તે.